તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 4 ના વિદ્યાર્થીઓ માટે જીટીયુ એક્ઝામની સારામાં સારી તૈયારી કરી શકે તે માટે ડે વાઇઝ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ। તમારું જે એક્ઝામ શેડ્યુલ દોસ્તો આપવામાં આવેલું છે એક્ઝામ શેડ્યુલને ધ્યાનમાં રાખીને આ ડે વાઇઝ સ્ટ્રેટેજી દોસ્તો આપણે તૈયાર કરીએ છીએ। તો પહેલી જ વસ્તુ દોસ્તો આપણે ફોકસ કરીએ તો 19/5થી આપણી એક્ઝામ શરૂ થાય છે અને પછી જ્યારે જીનું પેપર આવે છે તો જીના પેપરમાં 3 દિવસની છુટ્ટી છે। તો જી તમે દોસ્તો ખૂબ સારી રીતે ત્યારે 3 દિવસની અંદર તૈયાર કરી શકશો। તો અત્યારે જી ઉપર ફોકસ કરવાની જરૂર નથી। મિડ સેમની અંદર અમુક ચેપ્ટરો તમારા થયેલા હશે જ, બાકીના ચેપ્ટરો દોસ્તો છે એ આરામથી થશે, રિવિઝન પણ થઈ શકશે। એના પછી તમે વાત કરો તો 2 દિવસની છુટ્ટી આપણને બીટીપી અને એફએમની અંદર આપવામાં આવેલી છે। તો એના ઉપર પણ થોડુંક ઓછું હમણાં ધ્યાન આપીશું તો પણ વાંધો નહીં આવે। 2 દિવસની અંદર બીટીપી તો આરામથી તૈયાર થઈ જાય। એફએમમાં થોડુંક ધ્યાન આપવું પડશે કારણ કે સબ્જેક્ટ એવો છે, થિયરી, ડેરિવેશન છે અને ન્યુમેરિકલ્સ પણ છે, તો એનું પણ આપણે આયોજન કરશું। પણ વિશેષ જે બહુ સાચવવા જેવા સબ્જેક્ટ બની રહેશે એ આપણો સર્વે બની રહેશે કારણ કે 1 દિવસની છુટ્ટી છે અને બીએસએ બની રહેશે, 1 દિવસની છુટ્ટી છે। બીએસએ તો મહાખા સબ્જેક્ટ છે, મોસ્ટ ડેન્જરસ કહી શકાય, સૌથી વધારે વિદ્યાર્થીઓને તકલીફ પાડી શકે એવો એ સબ્જેક્ટ કહેવાય। ન્યુમેરિકલ્સથી ભરપૂર છે એટલે ન્યુમેરિકલ્સ વ્યવસ્થિત આવડવા જોઈએ। તો આ બેને અત્યારે દોસ્તો વિશેષ ફોકસ કરવા જોઈએ અને થોડુંક કામ દોસ્તો છે એ એફએમનું અને બીટીપીનું કરવું જોઈએ। 2 દિવસની છુટ્ટી છે, 3 દિવસની છુટ્ટી તો મોર ધેન ઇનફ હોય છે દોસ્તો। તો આપણે દોસ્તો એનું આખું સરસ મજાનું આપણી પાસે હવે 3 વીક અવેલેબલ છે। તો 3 વીકમાં કયા દિવસોમાં કયો સબ્જેક્ટ પ્રિપેર કરવો જોઈએ એની તમને હું વાત કરીશ। તો સૌપ્રથમ દોસ્તો આપણે વાત કરીએ તો આપણે છે ને આખા દિવસને 3 સેશનની અંદર ડિવાઈડ કરી નાખશું, મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ। મોર્નિંગની અંદર 1.5 કલાકના 3 સેશન રાખશું, સવારે 7 થી 8:30, 9 થી 10:30, 11 થી 12:30। તમે આ ટાઈમિંગની અંદર પ્લસ માઇનસ કરી શકો છો। બપોરે પછી દોસ્તો ઇવનિંગમાં 4 થી 5:30, 6 થી 7:30, વચ્ચે અડધી કલાકની ગેપ છે, 30 મિનિટની। રાત્રે એક જ સેશન દોસ્તો રાખેલું છે કારણ કે દિવસ દરમિયાન બહુ કામકાજ કરેલું હોય તો રાત્રે એક જ સેશનમાં ભણવાનું, બાકીનો જે સમય મળે એમાં રિવિઝન કરવાનું હોય। આ ધ્યાન રાખજો, જેટલું વધારે રિવિઝન કરશો એટલો વધારે કોન્ફિડન્સ આવશે। જે તમને થાય છે કે ભાઈ સાહેબ અમે પ્રિપેરેશન કરતા હતા ત્યારે બધું યાદ હોય છે, એક્ઝામ હોલની અંદર પેપર લખવા બેસીએ ત્યારે ભૂલી જવાય છે, એનું સોલ્યુશન આ છે, રિવિઝન, રિવિઝન, રિવિઝન। ઓકે, વચ્ચે પણ કેટલો સમય આપે છે, 12:30 થી લઈને પછી 4 વાગ્યા સુધી બપોરે છુટ્ટી જ છે દોસ્તો। તો એમાં તમને રિમિડિયલ સબ્જેક્ટો હોય એની તૈયારી કરી શકશો અથવા તો જે અહીંયા તૈયાર કર્યું હોય એનું તરત રિવિઝન કરી દેવાનું। આમ સ્માર્ટ વર્ક કરશો તો બહુ મજા આવશે દોસ્તો। અને બીજું ધ્યાન આપણે દોસ્તો એ રાખીએ કે હજુ તમારું દોસ્તો સબમિશન્સ ચાલુ છે, 4-5 તારીખે સબમિશન્સ દોસ્તો તમારા પતવાના છે, એટલે 4-5 તારીખ પછી ફૂલ ફ્લેજમાં આવી રીતના 6 સેશનમાં કામ કરીશું। 6 સેશન એટલે આપણા 6 સેશન, 3, 2 અને 1 એટલે ટોટલ 6 સેશન। પણ જે અત્યારે પહેલું વીક શરૂ થાય છે હમણાં નેક્સ્ટ મંડેથી, એ સેશનમાં દોસ્તો આપણી પાસે એટલો સમય ના હોય, હું સમજી શકું છું। તમારે સબમિશન્સ લખવાના હશે, કોલેજે સબમિશન્સ આપવા માટે જવાનું હશે, તો એનું 50% કામ કરી દીધું છે, ખાલી 3 સેશન જ રાખ્યા છે। મોર્નિંગમાં 1 રાખો, ઇવનિંગમાં 1 રાખો, નાઇટમાં 1 રાખો, તમને જ્યારે સમય મળે એ રીતના 1.5 કલાકના રાખજો। અને ધ્યાન રાખજો, આ એક દોસ્તો એક સેમ્પલ તમને બતાવું છું, આવી રીતના તમે તમારા હિસાબે દોસ્તો મોડિફાઈ કરીને બનાવી શકો છો પોતપોતાની રીતના। દરેક સ્ટુડન્ટનું અલગ અલગ હોઈ શકે, એટલે એક સેમ્પલ છે, ધ્યાનમાં રાખવાનું આ। ઓકે, હવે આ બધા જ સબ્જેક્ટો દોસ્તો મેં અહીંયા સેટ કરેલા છે। એ સબ્જેક્ટોની સારામાં સારી તમારે તૈયારી કરવી હોય તો આપણે અમૃત ક્લાસીસની અંદર સમર 2026નો સ્પેશિયલ ડિગ્રી સેમ 4નો ક્લાસ છે। લોટ્સ ઓફ વિદ્યાર્થીઓ આ ક્લાસમાંથી પ્રિપેરેશનો કરી રહ્યા છે। આની અંદર આપણી પાસે વિડીયો ક્લાસ અવેલેબલ છે, નોટ્સ અવેલેબલ છે, કોન્ફિડન્સ બૂસ્ટર છે, પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી છે। હવે આ 2 વસ્તુ યુટ્યુબ ઉપર ના આવે, આપણે છે ને યુટ્યુબની અંદર આપણે પહેલાં મૂકશું, યુટ્યુબના આઈએમપીસ જે મૂકતા હોઈએ છીએ તે, પણ આ તો પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી મળી ગઈ એટલે તમે દોસ્તો આટલું તૈયાર કરી નાખો એટલે વાત થાય પૂરી। જીઓટેકની અંદર ચેપ્ટર 1માંથી એક જ ટોપિક તૈયાર કરવાનો છે, ટોપિકની ક્વેશ્ચન જ લખી દીધો છે, એમ ચેપ્ટર 2નો ક્વેશ્ચન લખી દીધો, 3ની અંદર થિયોરિટિકલ કયા ક્વેશ્ચનો છે, ડેરિવેશન કયા કરવાના છે અને ન્યુમેરિકલ્સ પણ કયા કરવાના એ લખી દીધા। આ પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી છે, તમે એટલીસ્ટ આટલું તૈયાર કરી જાઓ, આરામથી પાસિંગ માર્ક્સ મળી જશે। અને પાસિંગ માર્ક્સ એટલે 30, 35, 40ની આસપાસ આવી શકે એવા માર્ક્સ મળશે તમને, એટલું દોસ્તો આપણે આપેલું છે। ઓકે, તો આ બધાનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો અને ફીસ પણ દોસ્તો 50% ઓફ કરી દેવામાં આવેલું છે। હવે આપણું ટાઈમ ટેબલ બહાર પડી ગયું છે,
50% ઓફની અંદર તમને દોસ્તો વસ્તુ બધી મળી જશે. બધા વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે, શાંતિથી સમજીને તૈયારી કરો દોસ્તો. ઓકે. અને હા, જે આપણું વેલિડિટી હોય દોસ્તો એ પણ હવે એક્ઝામ પૂરી થશે એટલે કોર્સ પણ પૂરો થઈ જશે. કારણ કે આ વન ટાઈપ ઓફ ક્રેશ કોર્સ આપણે હવે લાઈવ નથી લેતા હોતા, એટલે જે વિદ્યાર્થીઓ છેલ્લે કોર્સ જોઈન કરવો હોય એમના માટે આ ફેસિલિટીઝ છે. તો 50% ફીસ ઓફ થશે અને વેલિડિટી છે દોસ્તો એક્ઝામ સુધી રહેશે. એક્ઝામ પૂરી એટલે કોર્સ પૂરો. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ચલો હવે જો વીક 1 ની અંદર દોસ્તો આપણે છે ને FM અને BTP ને ગોઠવી દીધેલું છે, કારણ કે એમાં 2 દિવસની છુટ્ટી મળવાની છે. એટલે થોડુંક અત્યારે કરી રહેશું તો આપણું કામ થઈ જવાનું છે. તો એને પહેલાં જ આપણે રાખી દીધું, કારણ કે અસાઇનમેન્ટનો થોડો ઘણો લોડ હશે આની અંદર, તો થોડુંક કામકાજ થઈ જવું જોઈએ. થોડુંકમાં એટલું જ કામ કરો, મિડસેમની અંદર જે ચેપ્ટરો તમારા તૈયાર થઈ ગયા છે એના સિવાયના ચેપ્ટરોને દોસ્તો તમે ગોઠવી નાખો અહીંયા. એટલે મેં મારા હિસાબે લખેલા છે, પાછળથી ચેપ્ટરો શરૂ કરેલા છે દોસ્તો. તમારે જે સિલેબસ, બધાના મીંડા સિલેબસો અલગ હોય, બધા અલગ ચેપ્ટરો તૈયાર કર્યા છે, અને બાકી જે વધે છે એ તમારે અહીંયા ગોઠવી દેવાના. FM ની અંદર 4 દિવસ આપેલા છે, 27/4 એટલે સોમવારથી શરૂ કરીને દોસ્તો 30/4 સુધી, અને 3 દિવસ BTP ના આપેલા છે. તો એવી રીતના તમારે ચેપ્ટરો ગોઠવી દેવાના. ઓકે. FM ની અંદર ચેપ્ટર નંબર 9 લખ્યું નથી. એ જે નવું ચેપ્ટર એડ થયેલું છે આ વખતે દોસ્તો, તો કદાચ કોઈને એવું થતું હોય કે FM ની અંદર એક ચેપ્ટર આખું સ્કીપ કરવું, તો એ ચેપ્ટર સ્કીપ કરજો, કાંઈ જ વાંધો નહીં આવે દોસ્તો, એ હું તમને કહું છું. એના સિવાયના ચેપ્ટરો મસ્ત કરજો. હવે એટલે FM અને BTP દોસ્તો આ વીકની અંદર દોસ્તો એનો ઓવરવ્યૂ તમને મળી જવો જોઈએ. જે નવા ચેપ્ટરો દોસ્તો છે જે તમે મિડસેમની અંદર તૈયાર કર્યા નથી, જો સ્ટ્રેટેજી આમ કહેવાય. એટલે મિડસેમમાં તૈયાર થઈ ગયા હતા એ તો છે જ દિમાગની અંદર. હવે જે નહોતા તૈયાર થયા એ દિમાગમાં આવી ગયા. એટલે 2 દિવસની છુટ્ટી આવશે ત્યારે બધાનું રિવિઝન થઈ જશે, મસ્ત કામ થશે. એના પછી વાત કરીએ દોસ્તો, વીક 2 ને આપણે BSA આપી દીધેલું છે આખું, BSA. અને વીક 3 ની અંદર સર્વે છે, અને પછી એક્ઝામના આગલા દિવસોની અંદર આપણો જે એન્વાયરમેન્ટ વાળો સબ્જેક્ટ છે તે છે. હવે BSA ની સ્ટ્રેટેજી તમને અત્યારે આમાં જ કહી દઉં. સિમ્પલ BSA ની અંદર આ સ્ટ્રેટેજી ફોલો કરજો. બધા જ ચેપ્ટર્સની થિયરી તૈયાર કરવાની, અને કોઈ પણ 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ આવડવા જોઈએ. તમારી નૈયા પાર ઉતરી જશે BSA ની અંદર. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખો. એટલે પહેલાં તો મેં દોસ્તો છે ને 5 તારીખથી અને 6 તારીખમાં ચેપ્ટરની થિયરીઓ જ ગોઠવી દીધેલી છે. અહીંયા ફૂલ ફ્લેજમાં કામ કરજો ભાઈઓ, ફૂલ ફ્લેજમાં. વચ્ચેના દિવસ મેં ખાલી રાખેલા છે દોસ્તો, એ ક્યારેક આમ તેમ બેલેન્સ માટે રિવિઝન કરી નાખો, બીજું કાંઈ ન હોય તો. બાકી તમને કોઈના સગાઈમાં, લગ્નમાં પ્રસંગો કેટલા ઊભા હશે ઉનાળાની અંદર, એ બધું થોડુંક ધ્યાનમાં રાખ્યું છે, ખાલી જ રાખ્યા છે. અહીંયા દોસ્તો ચેપ્ટર 1T એટલે રિવિઝન, 2T એટલે રિવિઝન્સ, બરાબર, રિવિઝન્સ કરી નાખજો. અને આ દોસ્તો છે ઇમેજ હું આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે, જનરલ વોટ્સઅપ ગ્રુપ છે, એમાં બધા જ વિદ્યાર્થીઓ જોઈન થયા છે, એ વિદ્યાર્થીઓના એ ગ્રુપની અંદર દોસ્તો મૂકી દઈશ. ઓકે, એટલે તમારી પાસે કાયમ રહેશે. તો આ વસ્તુ છે. પછી 3 ચેપ્ટરની અંદર મેં સ્લોપ ડિફ્લેક્શન પહેલું રાખ્યું છે, કારણ કે એ જનરલી ઓલ ઓવર બધા વિદ્યાર્થીઓને સરળ પડતું હોય છે. પછી મેં ILD રાખેલું છે, એનર્જી પ્રિન્સિપલ રાખેલું છે, અને મેં તો ચોથું પણ રાખેલું છે. ચોથું ચેપ્ટર એટલે ચેપ્ટર 1 છે, અને ચોથા નંબર ઉપર સેટ કરેલું છે કન્સિસ્ટન્સ ડિફોર્મેશન મેથડ, આપણે પ્રોપર કેન્ટિલીવર બીમ માટે અને ફિક્સ બીમ માટેની મેથડ છે, જે મેકોલેસથી કામકાજ થઈ જશે અને મોમેન્ટ એરિયાથી કામકાજ થઈ જાય છે. એટલે કોઈ પણ તમે ગોઠવી શકો. એ હવે બધા વિદ્યાર્થીઓનું અલગ અલગ હોય. મેં એઝ અ સેમ્પલ તરીકે અહીંયા મૂકેલું છે. તો થોડીક મશક્કત એ કરજો, ભલે કલાક, 1.5 કલાક, 2 કલાક તમને આ બનાવવામાં લાગે એ બનાવજો દોસ્તો, કામ જબરજસ્ત થશે. અને હું સમજુ છું કે જે કઈ રીતના શિડ્યુલ બનાવેલું છે 100% આપણે એને ફોલો નથી કરી શકવાના. તમે 60% ફોલો કરી ગયા ને, તમારી નૈયા પાર ઉતરી જશે. 100%ની વાત છે. અને એક હેબિટ પડશે ને આવી રીતના કે પહેલા કોઈ પણ આપણું કામ આવી રહ્યું છે, એક્ઝામ્સ આવી રહી છે, તો એનું પહેલા ઓન પેપર પ્લાનિંગ કરીએ, અને પછી દોસ્તો એની પ્લાનિંગ પ્રમાણે પ્રિપેરેશન કરીએ. આ જે હેબિટ પડશે જીવનની અંદર, એ તમને બહુ આગળ લઈ જશે. જે કંઈ નોકરી ધંધો કરશો એની અંદર બહુ જ આગળ લઈ જશે. આ હેબિટ શીખવા જેવી છે. સમજ્યા? પરીક્ષામાં ભલે આવે ગમે એટલા માર્ક્સ, એ તો હમણાં 2-3 વર્ષનો ખેલ છે, પછી તો આવી હેબિટો જ કામ લાગશે. તો આ હેબિટ પડી જવી જોઈએ દોસ્તો, મસ્ત કામ થશે, કે જિંદગીભરનું સુખ થઈ જશે તમને. તો વીક 2માં BSA કરો. વીક 3 ની અંદર દોસ્તો 11/5થી આપણે વીક 3 શરૂ કરીએ છીએ, સર્વેનું કામ કરો. તો સર્વેના મેં બધા જ ચેપ્ટરોનું જે ચેપ્ટરની સાઇઝ છે અને કન્ટેન્ટ છે એ પ્રમાણે ગોઠવી દીધેલું છે અહીંયા કન્ટેન્ટ. એ હવે ડિટેલમાં વાત નથી કરતો, એ તમે જોઈ લેજો, હવે મોટા થઈ ગયા આપણે. અને છેલ્લે દોસ્તો છે 16/5ના ઇવનિંગથી ESSR ગોઠવી દીધેલું છે. તો તમારી પાસે 2.5 days છે, આરામથી તમે એની તૈયારી કરી શકો. અને 18/5ના તૈયારી કરીને 19/5 જાઓ પેપર દેવા. અને એમાં છેલ્લે દોસ્તો રિવિઝન કરવાનો હો, રિવિઝન ઉપર ફૂલ ફોકસ કરજો.
હા, ખાલી આગળ આગળ વાંચતા જવું, કરતા જવું એમ નહીં, રિવિઝન ઉપર ફોકસ કરવાનું, તો તમારું કામ છે કોન્ફિડન્સવાળું સરસ મજાનું થશે. તો આવી રીતના સ્ટ્રેટેજી છે, ધ્યાનથી અને શાંતિથી દોસ્તો વ્યવસ્થિત છે આ પ્રમાણે કામ કરજો તો તમારી નૈયા પાર ઉતરી જશે. ખૂબ સારા માર્ક્સ સાથે તમે બધા વિદ્યાર્થીઓ પાસ થઈ શકો, એના માટે ખૂબ સારી તૈયારી કરી શકો, એના માટે ખૂબ સારી રીતના આવી રીતના પ્લાનિંગ કરી શકો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.